તેના શુભ અવસર ઉપર ભટાર બ્રેડ લાઇનર સર્કલ પાસે આવેલા શ્રી મહાલક્ષ્મી શક્તિપીઠ મંદિરમાં હનુમાન સંઘ સુર્વચલા વિવાહ અને ભગવાન પરશુરામ જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી। અક્ષય તૃતીયાના શુભ અવસર ઉપર ભટાર બ્રેડ લાઇનર સર્કલ પાસે આવેલા શ્રી મહાલક્ષ્મી શક્તિપીઠ મંદિરમાં હનુમાન સંઘ સુર્વચલા વિવાહ અને ભગવાન પરશુરામ જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી। પૂજાપાઠ મંત્રોચ્ચારની સાથે ઉજવણી કરાઈ। આ મંદિરે લોકો દર્શનાર્થે પણ પહોંચ્યા હતા। મંદિરના મહારાજ ભરતમુનિ ભારતીય દ્વારા 1008 મહાલક્ષ્મી માતાજીના યજ્ઞનો સંકલ્પ લેવાયો છે। મહારાજે વધુમાં જણાવ્યું કે મંદિરના 50 વર્ષ પૂર્ણ થવાની સાથે ભગવાન હનુમાનજી સુર્વચલા વિવાહ ઉત્સવ, ભગવાન પરશુરામજીના જન્મ ઉત્સવ તથા નાગરાજ પશુનાથજીની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરાઈ છે। આ દેશમાં સુખ શાંતિ બને એ હેતુથી યજ્ઞ અનુષ્ઠાન કરાયું। 1008 દિવસ સુધી યજ્ઞ કરવાનો પણ સંકલ્પ લેવાયો છે। આ યજ્ઞમાં કોઈ પણ શરીરજનો સહભાગી બની શકે છે। जय श्री कृष्ण, जय माता जी, जय भारत। मैं महंत भारत मुनि भारतीय श्री महालक्ष्मी शक्तिपीठ ब्रेड लाइन सर्कल नया भटार सूरत। आज हमारे महालक्ष्मी शक्तिपीठ के अंदर हनुमान जी सुजला जी का विवाह उत्सव मनाया जा रहा है। वहीं परशुराम जी का जन्म उत्सव मनाया जा रहा है। पशुपतिनाथ महादेव का नागराज की प्राण प्रतिष्ठा की जा रही है। हमारे यहाँ पर पूरे विश्व में एकमात्र हनुमान जी का और सुजला जी का मंदिर है, एक साउथ में मंदिर है जो भक्तों की मनोकामना पूर्ण करती है। आज के दिन उनका विवाह उत्सव मनाया जा रहा है। दिन भर ये कार्यक्रम चलेगा। मेरे द्वारा महंत भारत मुनि भारती द्वारा 1008 दिन के लिए यज्ञ महालक्ष्मी यज्ञ का संकल्प लिया जाएगा। ब्यूरो रिपोर्ट, चैनल आई विटनेस, सूरत।